સ્વામિનારાયણ ભગવાન પણ છે ને સરસ્વતી પણ બંને લઈ આવી. બેસો. હા. ભગવાન પણ છે. હા દિવ્યા લોકો આથી એ આવી સૂર્યનારાયણ ભગવાન સરસ્વતી. ત્રણ ભગવાન સારા પણ પગા પ્રભુ. ઓમ ઓમ નહીં 25 ડિગ્રી છે ભગવાનનું એસી ચાલુ છે. ઓમ ઓમ હા હા લગાડો. મચ્છર મચ્છર હોય તો અત્યારે તો શીતળતા છે 25 ડિગ્રી. ઓમ બરાબર. ઓમ ઓમ બરાબર અવાજ બરાબર. ઓમ ઓમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદગણ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ
यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम निर्वाण उत्तरार्ध राउंड 39मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथोમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ। પાના નંબર 1715 1715 સર્ગ 199મો જીવન મુક્ત પુરુષોની સ્થિતિ। આ 199મા સર્ગમાં જીવન મુક્ત પુરુષોને કર્મ કરવાથી કાંઈ પ્રયોજન નથી, તેમ કર્મના ત્યાગથી કાંઈ ક્ષતિ નથી, તથાપિ તેઓ સત્કર્મો કર્યા કરે છે એ વિશે વર્ણન કરવામાં આવશે। રામ બોલ્યા, હે મહારાજ, નિરંતર જ્ઞાનમાં જ નિષ્ઠા રાખવાથી આત્મારામપણાને લીધે જીવન મુક્ત પુરુષો કર્મનો ત્યાગ શા માટે કરતા નથી? વશિષ્ઠ બોલ્યા, જેમની હેય દ્રષ્ટિ અને ઉપાદેય દ્રષ્ટિ એ બંને ક્ષીણ થઈ ગયેલી હોય તેને ક્રિયાના ત્યાગ વડે પણ શું પ્રયોજન છે અને ક્રિયાના આશ્રય વડે પણ શું પ્રયોજન છે? જીવન મુક્ત પુરુષને એવું કાંઈ ઉદ્વેગ કરનાર પણ હોતું નથી કે તેનો ત્યાગ કરવો પડે, તેમ એવું કાંઈ અવશ્ય અનુષ્ઠાન કરવા યોગ્ય પણ નથી કે જે તેને ગ્રહણ કરવું પડે। જીવન મુક્ત પુરુષને કર્મ ત્યાગ વડે પણ કશું પ્રયોજન હોતું નથી, તેમ કર્મના આશ્રય વડે પણ કશું પ્રયોજન હોતું નથી। આથી તેઓ વર્ણાશ્રમને જે ઉચિત હોય તે જ યથાસ્થિતપણે કર્યા કરે છે। હે રામચંદ્રજી, આ દેહ જીવન પર્યંત અવશ્ય ચેષ્ટા કરે છે, તો પછી તે યથાપ્રાપ્ત સદાચારને જ અવ્યગ્રપણાથી કર્યા કરો। બીજા વ્યવહારોનું તેને શું પ્રયોજન છે? પોતાના વર્ણાશ્રમના ક્રમને છોડી દઈ કોઈ બીજા જ પ્રકારે અને બીજા જ વિષયમાં ક્રિયા કરવાથી શું ફળ છે? જો શુભ અશુભ બંને માર્ગમાં પ્રવૃત્તિ કરવાની વાત સમાન છે, તો પછી સારા માર્ગે દોરવામાં શો દોષ છે? હે રામચંદ્રજી, સિદ્ધિ અસિદ્ધિમાં તુલ્ય રહેનાર, નિરંતર સ્વચ્છ અને નિર્વિકાર એવી બુદ્ધિ વડે જે કર્મ કરે, જે પ્રકારે કરવામાં આવે છે તે સર્વદા નિર્દોષ જ છે। હે રામચંદ્રજી, સિદ્ધિ અસિદ્ધિમાં તુલ્ય રહેનાર, નિરંતર સ્વચ્છ અને નિર્વિકાર એવી બુદ્ધિ વડે જે કર્મ કરે, જે પ્રકારે કરવામાં આવે તે સર્વદા નિર્દોષ જ છે। હે મહાબાહુ રામચંદ્રજી, આ પૃથ્વીની અંદર દીર્ઘદ્રષ્ટિથી જોનારા વિચક્ષણ પુરુષો બહુ દોષવાળા અનેક વ્યવહારોમાં અનેક પ્રકારે વિહાર કરે છે। કેટલાય ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં પણ જગતમાં જીવન મુક્તપણે રહેલા હોય છે અને તેઓ નિસંગ બુદ્ધિ વડે યથાપ્રાપ્ત વ્યવહાર કરતા સુખથી વિહાર કરે છે। કેટલાક તમારા જેવા તત્વજ્ઞ વિતરાગ રાજર્ષિઓ કશામાં બુદ્ધિને આસક્ત નહીં થવા દેતા તાપ રહિત દશામાં રહી રાજ્ય કરે છે। કેટલાક પુરુષો પ્રકૃત એવા વેદના અર્થમાં બતાવેલા વ્યવહારને અનુસરી યજ્ઞનું અવશિષ્ટ રહેલું અન્ન જમી નિરંતર અગ્નિહોત્ર પરાયણ થઈ રહ્યા છે।
કેટલાક ચારે વર્ણોમાં પોતપોતાના વર્ણાશ્રમ મુજબ ધ્યાન, દેવાર્ચન આદિ ક્રિયાઓનું અનુષ્ઠાન કરતા વિવિધ ચેષ્ટાઓ કરી રહ્યા છે. કેટલાક મહાશય પુરુષો અંદરથી સર્વનો ત્યાગ, ફળ ત્યાગ કરી બહારથી સર્વ કર્મ કરતા રહી જ્ઞાનવાળા હોવા છતાં અજ્ઞાની જેવા થઈ રહ્યા છે. કેટલાક તો અતિ સુંદર મૃગવાળી શૂન્યવત ભૂમિઓમાં ધ્યાનનિષ્ઠ થઈ રહેલા છે. તે ભૂમિઓની અંદર સ્વપ્નમાં પણ મનુષ્યો જોવામાં આવતા નથી. કેટલાક પુરુષો પુણ્યવાન પુરુષોએ નિરંતર સેવેલા પુણ્યની વૃદ્ધિ કરનારા અને શાંતિને લીધે સુંદર આચરણવાળા એવા પુણ્ય તીર્થ ઋષ્યાશ્રમ આદિમાં રહેલા છે. કેટલાક સમાન ચિત્તવાળા પુરુષો રાગ દ્વેષને નિવૃત્ત કરવા માટે પોતાના દેશને છોડી દઈ કોઈ બીજા જ દેશમાં સ્થાન કરી રહ્યા છે. કેટલાક ડાયા પુરુષો સંસારની નિવૃત્તિ માટે એક વનમાંથી બીજા વનમાં, એક ગામમાંથી બીજા ગામમાં, એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં અને એક પર્વતમાંથી બીજા પર્વતમાં ભ્રમણ કરતા રહ્યા છે. હે રામચંદ્રજી, મહાપુરી વારાણસીમાં, પવિત્ર પ્રયાગમાં, શ્રી પર્વતમાં, સિદ્ધપુરમાં, બદર્યાશ્રમમાં, મહાપવિત્ર શાલગ્રામ તીર્થમાં, કલાપ ગ્રામમાં, પવિત્ર મથુરાપુરીમાં, કાલંજર પર્વતમાં, નંદનવનની ઝાડીઓમાં, ગંધમાદનના શિખરોમાં, દર્દુરાચળના શિખરોમાં, સહ્યાદ્રીની ભૂમિઓમાં, વિંધ્ય પર્વતના જળપ્રાય દેશોમાં, મલયાચળના અંદરના ભાગોમાં, કૈલાસના વન સમૂહોમાં, વૃક્ષવાન નામના પર્વતની ગુફાઓમાં અને એવા જ પ્રકારના બીજા ભિન્ન ભિન્ન વનોમાં તથા સ્થાનોમાં અનેક તપસ્વીઓ સ્થિતિ કરી રહેલા છે. તે તપસ્વીઓ અનેક પ્રકારના પોતપોતાના પ્રારબ્ધના ભોગને અનુકૂળ એવી દ્રષ્ટિને રાખનારા હોય છે. કેટલાક સંન્યાસ વિધિ વડે પોતાના આચારને છોડી દે છે. કેટલાક બ્રહ્મચર્ય આદિ આશ્રમોના ધર્મમાં સ્થિતિ રાખી રહે છે અને કેટલાક પ્રબુદ્ધ બુદ્ધિવાળા હોવા છતાં નિરંતર ઉન્મત્તના જેવી ચેષ્ટાને ધારણ કરે છે. કેટલાક સ્વદેશનો ત્યાગ કરે છે, કેટલાક પોતાના સ્થાનને છોડી દે છે, કેટલાક એક જ સ્થાનમાં ઘર અથવા આશ્રમની અંદર વિક્ષેપ રહિત સ્થિર થઈ રહ્યા હોય છે અને કેટલાક તો ફરતા જ રહે છે. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, આકાશમાં નિવાસ કરનારા મહાન દેવો આદિમાં અને પાતાળમાં રહેનારા દૈત્ય આદિની અંદર લોકના ક્રમને જાણી રહેલા અને સમ્યક જ્ઞાન વડે નિર્મળ એવા કેટલાક પ્રબુદ્ધ બુદ્ધિવાળા પુરુષો છે. તેઓ દ્રશ્યને તથા પર અપર એ સર્વને જાણે છે. કેટલાક તો બુદ્ધિમાં થોડો પ્રબોધ થવાને લીધે હિંડોળાના જેવા ચપળ ચિત્તવાળા હોય છે, છતાં તેઓ નિષિદ્ધ આચરણથી નિવૃત્ત થઈ જઈ સજ્જન પુરુષોએ આચરેલા માર્ગે જાય છે. કેટલાક પુરુષો અર્ધ પ્રબુદ્ધ, અર્ધદગ્ધ બુદ્ધિ હોવાને લીધે જ્ઞાનના અભિમાનથી નિષ્કામ કર્મ અને આચાર, જ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ એ બંને છોડી દઈ ઉભય ભ્રષ્ટ થઈ રહેલા છે. આ પ્રમાણે જન સમુદાયમાં જન્મને તરી જવાની ઈચ્છા રાખનારા ઘણા પુરુષો અનેક પ્રકારની દ્રષ્ટિઓ રાખી અનેક પ્રકારે રહેલા છે. સંસારને તરી જવામાં વનવાસીપણું કાંઈ હેતુરૂપ નથી, તેમજ સ્વદેશમાં સ્થિતિ રાખી રહેવું અને કષ્ટકારક તપ કરવા એ પણ કાંઈ તેમાં કારણ નથી. ક્રિયાનો ત્યાગ કરવો કિંવા આશ્રય કરવો એ પણ કાંઈ સંસાર તરવામાં હેતુરૂપ નથી, તેમજ સત્કર્મમાં પ્રાપ્ત થનાર પ્રખ્યાતિ, લાભ, ઐશ્વર્ય, વર શાપનું સામર્થ્ય આદિ પણ તેમાં હેતુભૂત નથી. સંસાર તરી જવામાં એક તત્વજ્ઞાન જ કારણરૂપ છે. સંસાર તરી જવામાં એક તત્વજ્ઞાન જ કારણરૂપ છે. સંસારને તરી જવામાં વનવાસીપણું કાંઈ હેતુરૂપ નથી, તેમજ સ્વદેશમાં સ્થિતિ રાખી રહેવું અને કષ્ટકારક તપ કરવા એ પણ કાંઈ તેમાં કારણ નથી. ક્રિયાનો ત્યાગ કરવો કિંવા આશ્રય કરવો એ પણ કાંઈ સંસાર તરવામાં હેતુરૂપ નથી, તેમજ સત્કર્મમાં પ્રાપ્ત થનાર પ્રખ્યાતિ, લાભ, ઐશ્વર્ય, વર શાપનું સામર્થ્ય આદિ પણ તેમાં હેતુભૂત નથી. સંસાર તરી જવામાં એક તત્વજ્ઞાન જ કારણરૂપ છે.
સંસારને તરી જવામાં વનવાસીપણું કાંઈ હેતુરૂપ નથી. તેમજ સ્વદેશમાં સ્થિતિ રાખી રહેવું અને કષ્ટકારક તપ કરવા એ પણ કાંઈ તેમાં કારણ નથી. ક્રિયાનો ત્યાગ કરવો કિંવા આશ્રય કરવો એ પણ કાંઈ સંસાર તરવામાં હેતુરૂપ નથી. તેમજ સત્કર્મમાં પ્રાપ્ત થનાર પ્રખ્યાતિ, લાભ, ઐશ્વર્ય, વર શાપનું સામર્થ્ય આદિ પણ તેમાં હેતુભૂત નથી. સંસાર તરી જવામાં એક તત્વજ્ઞાન જ કારણરૂપ છે. જેનું મન કશામાં આસક્ત નથી તે આ સંસાર સાગર તરી ગયો છે એમ સમજવું. જેનું મન કશામાં આસક્ત નથી તે આ સંસાર સાગર તરી ગયો છે એમ સમજવું. જેનું મન કશામાં આસક્ત નથી તે આ સંસાર સાગર તરી ગયો છે એમ સમજવું. નિસંગ અને નિર્લેપ ચિત્તવાળો તત્વજ્ઞ પુરુષ નિરંતર શુભ અશુભ કર્મ કરતો હોય કે તેનો પરિહાર કરતો હોય છતાં પણ તે ફરીવાર સંસારને પ્રાપ્ત થતો નથી. નિસંગ અને નિર્લેપ ચિત્તવાળો તત્વજ્ઞ પુરુષ નિરંતર શુભ અશુભ કર્મો કરતો હોય કે તેનો પરિહાર કરતો હોય છતાં પણ તે ફરીવાર સંસારને પ્રાપ્ત થતો નથી. દુષ્ટ બુદ્ધિવાળો તથા મનને વિષયોમાં મોકળું મૂકનારો શઠ પુરુષ નિરંતર શુભ અશુભ ક્રિયાને ન કરતો હોય છતાં પણ તે સંસારમાં ડૂબી જાય છે. દુષ્ટ બુદ્ધિવાળો તથા મનને વિષયોમાં મોકળું મૂકનારો શઠ પુરુષ નિરંતર શુભ અશુભ ક્રિયાને ન કરતો હોય છતાં પણ તે સંસારમાં ડૂબી જાય છે. વિષયનો અનુભવ થવાથી તેના અંદરના અસારને જાણનારી દુઃખરૂપ અને દુઃખને આપનાર એવી બુદ્ધિને મધના કુંભમાં પેસી ગયેલી માખીની પેઠે ખાળવાને કે મારવાને કોઈ સમર્થ થઈ શકતું નથી. વિષયનો અનુભવ થવાથી તેના અંદરના અસારને જાણનારી દુઃખરૂપ અને દુઃખને આપનાર એવી બુદ્ધિને મધના કુંભમાં પેસી ગયેલી માખીની પેઠે ખાળવાને કે મારવાને કોઈ સમર્થ થઈ શકતું નથી. કોઈક દિવસ દૈવ યોગે કાકતાલીય ન્યાયથી ચિત્તની પોતાની મેળે જ મોક્ષ સિદ્ધિ મેળવવાને અર્થે આત્મવિચારમાં પ્રવૃત્તિ થાય છે. કોઈક દિવસ દૈવ યોગે કાકતાલીય ન્યાયથી ચિત્તની પોતાની મેળે જ મોક્ષ સિદ્ધિ મેળવવાને અર્થે આત્મવિચારમાં પ્રવૃત્તિ થાય છે. આત્મવિચારથી તત્વને મેળવી લઈ નિર્મળ થઈ રહેલું ચિત્ત નિર્બદ્ધ, નિસંગ, આસક્તિથી રહિત અને નિર્વિકાર થઈ રહે છે. ચિત્તભાવને છોડી રહેલા સત્વરૂપ ચિત્ત વડે તમે સર્વત્ર સમાન રહીને સુખથી પરમ આકાશરૂપ અધિષ્ઠાન ચૈતન્ય રૂપે થઈ રહો. ચિત્તભાવને છોડી રહેલા સત્વરૂપ ચિત્ત વડે તમે સર્વત્ર સમાન રહીને સુખથી પરમ આકાશરૂપ અધિષ્ઠાન ચૈતન્ય રૂપે થઈ રહો. હે મહાત્મા રામચંદ્રજી, તમે પરમાર્થને મેળવી લઈ રાગ આદિ દોષોને છોડી દઈ ઉદય પામેલા આત્મજ્ઞાન વડે સુશોભિત બની અને બુદ્ધિને સમાન રાખી નિશંકપણાથી શોક રહિત થઈ રહો. કેમ કે જન્મ મરણથી રહિત એવા પરમ પદ રૂપ તમે પોતે જ છો. નિર્મળ બ્રહ્મરૂપ એવા જગતની અંદર પ્રકૃતિરૂપ, મળરૂપ, વિકારરૂપ. હે મહાત્મા રામચંદ્રજી, તમે પરમાર્થને મેળવી લઈ રાગ આદિ દોષોને છોડી દઈ ઉદય પામેલા આત્મજ્ઞાન વડે સુશોભિત બની અને બુદ્ધિને સમાન રાખી નિશંકપણાથી શોક રહિત થઈ રહો. કેમ કે જન્મ મરણથી રહિત એવા પરમ પદ રૂપ તમે પોતે જ છો. થોડું અંદર કરજો. લાઈટ બહુ બહાર છે હજી. બસ બરાબર. નિર્મળ બ્રહ્મરૂપ એવા જગતની અંદર પ્રકૃતિરૂપ, મળરૂપ, વિકારરૂપ, ઉપર. અવાજ વધ્યો. હા, ખુલ્યો અવાજ, ખુલ્યો વધારે. વધતું ઓછું છે કે બરાબર? બરાબર. હજી થોડા લેવા છે. ફૂલ છે ને? હા, ખુલ્યો ને અવાજ.
હા, ખુલ્યો. નિર્મળ બ્રહ્મરૂપ એવા જગતની અંદર પ્રકૃતિરૂપ, મળરૂપ, વિકારરૂપ, ઉપાધિરૂપ અને બોધ આદિરૂપ કશું કોઈ જગ્યાએ છે જ નહીં, પણ અનાદિ સિદ્ધ સ્ફુટ ચિદ્રૂપ બ્રહ્મ જ છે અને હું પોતે જ છું એમ જાણી તમે સુખથી નિશંક થઈ રહો. હે પ્રિય રામચંદ્રજી, તમને જ્ઞાનનો બોધ કરવા માટે આથી વધારે બીજું કાંઈ વિશેષ શુભ ઉપદેશ રૂપે કહેવાનું નથી. મેં તમને સમગ્રપણે જ્ઞાનનો બધો સાર કહી બતાવ્યો છે. હવે તમે જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે એવા થઈ ગયા છો. વાલ્મીકી બોલ્યા, ભમરો જેમ કમળ સમૂહની અંદર ગુંજરાવ કરી મકરંદનું પાન કરવા માટે મૌનનો આશ્રય કરે છે, તેમ મુનિશ્રેષ્ઠ વસિષ્ઠ ઋષિ ઉપર પ્રમાણે કહી મૌનને ધારણ કરી ધ્યાનનિષ્ઠ થઈ રહ્યા. પછી રામચંદ્રજી શુદ્ધ બુદ્ધિ વડે બ્રહ્મપદને પામ્યા અને સંપૂર્ણ નિશેષ વાસનાઓથી રહિત થઈ ગયા. સર્વ સભાજનોએ પણ ધ્યાનનિષ્ઠપણાથી મૌનનો આશ્રય કર્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મુક્ત પુરુષ સ્થિતિ વર્ણન નામનો સર્ગ 199મો સમાપ્ત. સર્ગ 200મો સિદ્ધોના વખાણ. આ 200મા સર્ગમાં સિદ્ધોના પ્રશંસા વાક્યો, દુંદુભી સાથે પુષ્પવૃષ્ટિ અને સર્વે કરેલો ગુરુ પૂજાનો મહોત્સવ વર્ણવવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, નિર્વાણ સંબંધી વાક્ય રચનાની સમાપ્તિ થતા મુનિ શ્રેષ્ઠ વસિષ્ઠજી ક્રમથી પ્રાપ્ત થયેલા છેવટના વાક્યો બોલી વિરામ પામ્યા. પછી શાંત અને સ્વચ્છ મનોવૃત્તિવાળા સભાની અંદરના સર્વ માણસો નિર્વિકલ્પ સમાધિના જેવી સ્થિતિને પ્રાપ્ત થયા. શ્રવણ કરનાર સર્વ મનુષ્યોનું પ્રત્યક્ષ ચૈતન્ય સત્વકોટીમાં આરૂઢ થઈ ગયું, એટલે તે સર્વ પરમ પવિત્ર ભાવને પામ્યા. તત્કાળ આકાશની અંદર રહેનારા પુરાતન તથા મુક્ત બુદ્ધિવાળા સનકાદિકોએ અને સિદ્ધોના પ્રશંસાના વાક્યો તત્કાળ આકાશની અંદર રહેનારા પુરાતન તથા મુક્ત બુદ્ધિવાળા સનકાદિકો અને સિદ્ધોના પ્રશંસાના વાક્યો આકાશમાં ફેલાઈ રહ્યા. વળી સભાની અંદર બેઠેલા શુદ્ધ બુદ્ધિવાળા વિશ્વામિત્ર આદિ મુનિઓની ઉચ્ચ એવી પ્રશંસા વાક્યોની વાણી ગાજી રહી. આમ ત્યાં દિશાઓના મુખને સારી રીતે પૂરી રહેલો મધુર કોલાહલ પવનની અંદર વ્યાપ્ત થયેલા પોલા વાંસના અવાજની પેઠે ઉત્પન્ન થયો. પછી સિદ્ધ પુરુષોના પ્રશંસા વાક્યોની સાથે જ દેવોના દુંદુભીઓ પોતાના પડછંદાના શબ્દથી પૃથ્વીને અને પર્વતોને પૂરી દેતા વાગ્યા. દેવતાઓના એ દુંદુભી સાથે હિમની વૃષ્ટિના જેવી સુંદર અને દિશાઓના સમૂહને ઢાંકી રહેલી પુષ્પોની વૃષ્ટિઓ દિશાઓમાંથી પડી. એ પુષ્પોના સમૂહ વડે સર્વ સ્થળ પૂરાઈ ગયું હતું. શબ્દ વડે ગુફાઓ ભરાઈ ગઈ હતી. રજ વડે આકાશ રંગાઈ ગયું હતું અને ગંધ વડે પવન મહેકી રહ્યો હતો. આમ ઋષિઓના ધન્યવાદના શબ્દનો, દેવોના દુંદુભીઓના ગડગડાટનો અને પુષ્પોના ઢગોના રવનો સમૂહ અપૂર્વ રીતે શોભી રહ્યો હતો. ઊંચું મુખ કરી રહેલા સર્વ સભ્ય પુરુષોના નેત્રોના કિરણો વડે તે સમૂહ અંદરના ભાગને શ્યામ કરી રહ્યો હતો. ઊંચા કાન કરી રહેલા મૃગ, હાથી, ઘોડા, પક્ષી અને પશુઓએ તેને સાંભળ્યો હતો. વિસ્મય તથા ભય દર્શાવનારા વિકસિત નેત્રવાળા બાળકો તથા સ્ત્રીજનોથી તે જોવાયો હતો. વળી વિસ્મયને લીધે મંદ હાસ્યયુક્ત મુખવાળા રાજલોકોએ તેને જોયો હતો. પૃથ્વીનો અને આકાશનો મધ્ય ભાગ પુષ્પવૃષ્ટિના સારવાળા અને શબ્દની શોભાથી અતિ મનોહર એવા કોલાહલ વડે તરત લોકોત્તર ચમત્કારને ધારણ કરી રહ્યો. પુષ્પની વૃષ્ટિના મકરંદથી ધોવાયેલું અને શબ્દ કરતા પ્રાણીઓથી પુણ્ય શબ્દવાળું આકાશ સેંકડો શંખોના શબ્દોને લીધે દશરથના ઘરના જેવું જણાતું હતું. અનેક એવા અવાજો વડે સુશોભિત, દેવોથી તથા ચારણોથી વીંટાયેલું અને પુષ્પોથી સુશોભિત એવું જગત પણ વૃદ્ધિ પામેલા ઉત્સવને લીધે દશરથના ઘર જેવું શોભતું હતું.
જેમ સમુદ્રની અંદરના તરંગો તટની પાસેના પર્વતને પહોંચી વળે છે, તેમ દુંદુભીના શબ્દો, સિદ્ધ સમૂહના વાક્યો અને પુષ્પોનો સમૂહ એ સર્વ એક જ સમયે એક સાથે પૃથ્વી ઉપર અને આકાશ એ બંનેની વચમાં તથા દિશાઓના અંતમાં વ્યાપ્ત થઈ ગયા. પછી ક્ષણવારમાં સમયને લીધે પ્રાપ્ત થયેલ દેવોની પુષ્પવૃષ્ટિના કોલાહલમાં સિદ્ધોના નીચેના વાક્યો પ્રસિદ્ધપણે સાંભળવામાં આવ્યા. સિદ્ધો બોલ્યા, કલ્પ પર્યંત સિદ્ધોના સમૂહમાં અમે હજારો મોક્ષના ઉપાયો કહ્યા છે, તેમ સારી રીતે સાંભળ્યા પણ છે, પરંતુ તે આ ગ્રંથ જેવા એકે નથી. સિદ્ધો બોલ્યા, કલ્પ પર્યંત સિદ્ધોના સમૂહમાં અમે હજારો મોક્ષના ઉપાયો કહ્યા છે, તેમ સારી રીતે સાંભળ્યા પણ છે, પરંતુ તે આ ગ્રંથ જેવા એકે નથી. સિદ્ધો બોલ્યા, કલ્પ પર્યંત સિદ્ધોના સમૂહમાં અમે હજારો મોક્ષના ઉપાયો કહ્યા છે, તેમ સારી રીતે સાંભળ્યા પણ છે, પરંતુ તે આ ગ્રંથ જેવા એકે નથી. તિર્યક જાતિના જીવો, વનિતાઓ, બાળકો અને નાગો વસિષ્ઠ મુનિના આ ગ્રંથરૂપ વાક્યવિલાસ વડે મોક્ષ સુખને પ્રાપ્ત થઈ જાય એમાં કાંઈ સંશય નથી. તિર્યક જાતિના જીવો, વનિતાઓ, બાળકો અને નાગો વસિષ્ઠ મુનિના આ ગ્રંથરૂપ વાક્યવિલાસ વડે મોક્ષ સુખને પ્રાપ્ત થઈ જાય એમાં કાંઈ સંશય નથી. શ્રી રામચંદ્રજીને વસિષ્ઠ ઋષિએ જે પ્રમાણે દ્રષ્ટાંતોથી, હેતુઓથી અને યુક્તિઓથી બોધ આપ્યો છે, તે પ્રમાણે સાક્ષાત અરુંધતીને પણ તેઓ બોધ આપે કે ન પણ આપે. શ્રી રામચંદ્રજીને વસિષ્ઠ ઋષિએ જે પ્રમાણે દ્રષ્ટાંતોથી, હેતુઓથી અને યુક્તિઓથી બોધ આપ્યો છે, તે પ્રમાણે સાક્ષાત અરુંધતીને પણ તેઓ બોધ આપે કે ન પણ આપે. આ મોક્ષના ઉપાય વડે તિર્યક જાતિના જીવો પણ નિર્વિકાર થઈ મોક્ષ પામે છે, તો પછી પૃથ્વીની અંદર કયા મનુષ્યો મુક્ત ન થાય? આ મોક્ષના ઉપાય વડે તિર્યક જાતિના જીવો પણ નિર્વિકાર થઈ મોક્ષ પામે છે, તો પછી પૃથ્વીની અંદર કયા મનુષ્યો મુક્ત ન થાય? શ્રવણરૂપ અંજલિ વડે આ જ્ઞાનામૃતનું પાન કરીને અમે પૂર્ણ રીતે અનુભવ સિદ્ધિઓને ધારણ કરી છે. અભિનવ. શ્રવણરૂપ અંજલિ વડે આ જ્ઞાનામૃતનું પાન કરીને અમે પૂર્ણ રીતે અભિનવ સિદ્ધિઓને ધારણ કરી છે અને પરમ લક્ષ્મી તથા શોભા પામ્યા છીએ. ઉપર પ્રમાણે શ્રવણ કરતા અને વિસ્મય વડે વિકસિત નેત્રવાળા અયોધ્યાવાસી જનોએ કમળ આદિના પુષ્પોની વૃષ્ટિથી ભરપૂર એવી તે સભા જોઈ. મંદાર આદિ દેવવૃક્ષોના મહાપુષ્પો વડે તે ઢંકાયેલ વસ્ત્ર સમૂહવાળી હતી અને કલ્પલતાઓના ગુચ્છાઓ વડે ઘાટી એવી આંગણાની ભૂમિ વડે સુશોભિત હતી. તે પારિજાત વૃક્ષના પુષ્પોથી ભરપૂર એવા ભૂતળથી મનોહર હતી અને સંતાનક વૃક્ષોના પુષ્પોરૂપી મોટા વાદળા વડે વ્યાપ્ત એવા સભ્યોના મસ્તક તથા હસ્ત વડે રમણીય હતી. રામકૃષ્ણ કથામૃતમાં રામકૃષ્ણ પરમહંસે એમ કીધું કે યોગ વસિષ્ઠ સંસારીઓ માટે નથી, બધું કરે ને સોહમ હું પરમાત્મા એમ બોલે છે તો છાજતું નથી. સંન્યાસીની વાત જુદી, તો એવું અહીં નથી. તિર્યક જાતિના જીવો પણ મોક્ષ પામે આ સંહિતાથી, આ સત્શાસ્ત્રથી, તો કયો મનુષ્ય મોક્ષ ન પામે? શું કહે? એટલે આવી રીતે સમજાય છે. એટલે એવું નથી કે યુગ શું કહે છે, યુગ પ્રયોજન, એવું નથી. આ જ છે અને આના ઉપર કાંઈ નથી ને આના વિના કાંઈ નથી. સમજાય? અને પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, સર્વ પોતે જ. અને કોઈ આભાસ નથી, કોઈ દ્રશ્ય કે જે કંઈ કહેતા પ્રપંચ કે છે, કોઈ આભાસ નથી. કોઈ કલ્પના, બ્રહ્મો, અવિવેક વિચાર, અવિદ્યા, જ્ઞાન, માયા, તર્ક, સંશય, શંકા, વેમ, અંધશ્રદ્ધા કશું જ નથી. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. અને આ સત્શાસ્ત્રથી સર્વ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે.
અને એ જ રહે. સમજે? એ પરમ પદ જ રહે, પરમ કૈવલ્ય જ રહે, અને પરમ પૂર્ણ વિશ્રાંતિ, પરમ શાંતિ જ રહે. અને એમાં આ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કે આ બધું વિવિધતા વિચિત્રતા આવું કંઈ ભ્રાંતિ છે જ નહીં. કાંઈ થતું જ નથી, કાંઈ થયું નથી ને કાંઈ થતું જ નથી, કાંઈ છે જ નહીં એમાં. આ આકાશ છે, એમાં જેમ આકાશ જ છે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, એમ ચિદાકાશ છે અને એમાં ચિદાકાશ જ છે, બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. ક્લિયર? એટલે હવે તમે રામકૃષ્ણ કથાનું અટક્યા હોય તો આનાથી તમને ઉઘાડ થાય કે એવી સંકુચિતતા એમાં નથી, ચિદાકાશમાં નથી. સમજાય? તમે જો સાપેક્ષ ભ્રમથી તમે ચાલો તો તમે એમાં ને એમાં જ રહ્યો, લઘુતા ગ્રંથિમાં જ રહ્યો. સમજાય? ત્યાં તમને એને વશિષ્ઠે પોતાને સેન્ટરમાં નથી રાખ્યા, સદાશિવે પોતાના સેન્ટરમાં નથી રાખ્યા, રામે પોતાના સેન્ટરમાં નથી રાખ્યા, સરસ્વતી વાલ્મીકી પોતાના સેન્ટરમાં નથી રાખ્યા. પણ પરમચિદાકાશ કેવળ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ છે આ બધું, અને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. તો આવું પરમચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા આરપાર. સમજાય? હવે વાંચવાથી થાય આ પ્રકાશથી જ થાય. અને આ સત્રાક્ષરો તમે આખું વાંચી જાઓ ગમે એટલી વાર, 1000 વાર, તો આ સત્રાક્ષરો એમાં ન નીકળે, નિષ્કર્ષ નિચોડ જાય. સમજાય? એમ કે ચાલો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય, મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. તો એવું ન નીકળે. અંદર શબ્દો આવે પણ પછી તમે અંદર જે દ્રષ્ટાંતો યુક્તિઓ એ બધું હેતુઓ ને બધું આવે, પછી ઉપચારમાં બધી રીતો આવે. એમ કે આઝાદ, પછી અદ્વૈતાદ્વૈત, પછી અધિષ્ઠાન અધ્યસ્થ. સમજે છે કે નહીં? એટલે એવું બધું રહે. આ હું છું એ રહે, આ જગત છે એ રહે, હું મારું છે એ રહે. પણ પ્રકાશથી પ્રકાશ જ છે ને બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. જેમાં સૂર્યનારાયણ ભગવાન છે તો એનાથી આ બધું ભાસે છે, પણ સૂર્યનારાયણ ભગવાન જ છે અને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. તો એવી રીતે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છે અને આ બધું ભાસે છે, પણ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ છે, એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. આ બધું કાંઈ નથી. તો પ્રકાશથી જ આ ક્લિયર થાય. ધારો કે તમે વાંચો, સાંભળો અને યાદ રાખો અને બોલો તો એવું થાય. કારણ કે હું આ છું ને હું જાણું છું એવું થાય. સમજે? અને આમાં હું કાંઈ નથી અને હું કાંઈ નથી અને હું થયું જ નથી. કારણ કે જન્મનો ભ્રમ, ઉત્પત્તિનો ભ્રમ છે જ નહીં, એટલે પછી એની પાછળનું બીજું કાંઈ છે જ નહીં, થતું જ નથી. જન્મનો ભ્રમ હોય તો પછી મૃત્યુ સુધીનો બધો ભ્રમ આવે, પણ જન્મનો ભ્રમ સંભવતો જ નથી, કારણ કે એમાં ઉત્પત્તિનો ભ્રમ છે જ નહીં. એટલે આ પછી એમ કહે છે કે પૂરેપૂરો લાગ્યો રહે તો એને આ સંપૂર્ણ પ્રકાશ થાય. અને સંપૂર્ણ પ્રકાશ જ રહેલો છે. અને પછી કાંઈ જન્મનો ભ્રમે થયો નથી, ઉત્પત્તિનો ભ્રમે થયો નથી, ભેદનો ભ્રમે થયો નથી, હું થયો નથી અને જગતે થયું નથી, કાંઈ થયું નથી, કાંઈ થતું જ નથી, અને પ્રકાશ જ છે. એમ સમજાય છે? એટલે સ્વયં માચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. તો આવું તમને પ્રકાશથી જ મળે, આમાંથી ન મળે. સમજાય? જેમ કે આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે, તો એ તમને પ્રકાશથી જ મળે. નહીં તો તમે શું કરો કે આ બધું તમે લખે જાઓ, વાંચે જાઓ, યાદ રાખે જાઓ, બોલે જાઓ, પાછું કરતા હોય એ કરીએ જાઓ. આ હું ને મારુંનું, હું ને જગતનું, દેહનું, દેહાધ્યાસનું, પણ આમાં કાંઈ છે જ નહીં. હું કાંઈ છે જ નહીં, જગત કાંઈ છે જ નહીં. અને સમષ્ટિ નથી, વ્યષ્ટિ નથી. અને સમષ્ટિ વ્યષ્ટિ, સાક્ષી સાક્ષ્ય, દ્રષ્ટા દ્રશ્ય, ભેદાભેદ છે જ નહીં. અને અખંડ ચૈતન્ય જ છે ને અખંડ પ્રકાશ જ છે, અખંડ આનંદ જ છે ને અખંડ શાંતિ જ છે. બોલો કેમ છે? અનંત પ્રકાશ જ છે ને અનંત આનંદ જ છે ને અનંત શાંતિ જ છે. બોલો શું કહેવું? હવે પૂરેપૂરું પ્રકાશ ન થવાનું કારણ કે તમે આમાં થોડુંક જ હોય છો અને જે કાંઈ નથી એમાં વધારે હોય. તમારા માનો કે 100 વર્ષ જીવો, ગમે એટલે 50 જીવો કે 75 કે 100 જીવો. કોઈ માનવ પેટમાં જ મરી જાય જન્મ્યા પહેલાં, કોઈ જન્મીને થોડા વર્ષમાં મરી જાય, કોઈ થોડા વધારે વર્ષ જીવીને મરી જાય, 25 50, કોઈ 75 100.
અત્યારની એવરેજ પ્રમાણે કેટલા ગણાય છે? 70, 69 એવું આવે છે, ગણતરી આવે છે. આ 70 તો હાલો ચાલો કોઈ 80, 90 વર્ષ, 100 વર્ષ, બરાબર. અમે 102 વર્ષ વાળા જોઈએ અને 100 વર્ષ વાળા સાંભળ્યા. મોરારજી દેસાઈ 100 વર્ષ જીવ્યા હતા, દેવશંકર બાપા 100 વર્ષ જીવ્યા હતા, દંડી સ્વામી 100 વર્ષ એવા હોય છે, સમજે. પેલા થઈ ગયા એ ના, એ 90 એ લોકો વધારે બોલે. એમ તો એ તો હરિપ્રસાદ પ્રભુ હતા ને, એને આજે પૂછો તો 90 કે, કાલે પૂછો તો 100 કે, એવું. એટલે બધું એ ગપ્પા બિઝનેસ. પછી પેલા થઈ ગયા, પેલા સ્વામી થઈ ગયા. હે, તૈલંગ સ્વામીને 267 કેવું હતું. હા, ઘણા એ સિદ્ધ પુરુષ હતા. એમાં ચમત્કારને રીતે એવું હતા. બાબાજી એમ કહે છે કે 1000-2000 વર્ષથી છે ચિરંજીવ. એમ હનુમાનજી ચિરંજીવ છે, વ્યાસ ચિરંજીવ છે, એવું પણ છે ને. ચિરંજીવમાં અમુક વશિષ્ઠ ચિરંજીવ છે, કાકભૂષણ ચિરંજીવ છે. પણ એ પ્રલયમાં નથી, ઈશ્વરે નથી, ને બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી, ને સૃષ્ટિએ નથી. તો પરમચિદાકાશ પરમચિદ અખંડ જ્યોતિ જ છે. અને એમાં એપિયરન્સ ખાલી આભાસ માત્ર આ બધું ભાષે છે, પણ એ કાંઈ નથી. જેમ સૂર્ય છે તો એ સૂર્ય જ છે, અને આભાસ માત્ર આ બધું ભાષે. સૂર્યમાં બધું કાંઈ નથી, સૂર્યથી આ બધું ભાષે. એવી રીતે આ પ્રકાશથી આપણો 39મો રાઉન્ડ છે, અને આપણને સંપૂર્ણ પ્રકાશ છે. એકે અક્ષર આપણે છોડ્યો નથી. ભીખો ખણંદના એક જે સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી અનુવાદ છે એ સંપૂર્ણ શુદ્ધ છે, સરળ છે, સહજ છે અને સંપૂર્ણ છે. અને 1756 પેજ છે. આજે આપણે 1700 અને 15 કે 17 પેજ ઉપર રહીશું. કેટલામું છે? 18, 1718. થોડાક જ પેજ બાકી છે. 1756 તત્વો તો પૂરો થઈ ગયો છે. હવે ગુરુ પૂજન છે, અને એની અંદર સિદ્ધો આકાશમાં રહેલા જે પુરાતન સિદ્ધો સનકાદિક, સનક, સનંદન, સનાતન, સનતકુમાર, એટલે લોકો ચિરંજીવ છે. અને અદ્રશ્ય દેવો, સિદ્ધો, મુનિઓ, સપ્તર્ષિઓ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ, એ બધા સભામાં આકાશમાંથી ઉતરી આવીને હાજર રહીને શ્રવણ કર્યું છે આખું. અને કે અમે આખા કલ્પમાં સિદ્ધો સાથે હજારો મોક્ષના ઉપાયો વિચાર્યા છે, કયા છે ને સાંભળ્યા છે, પણ આવો આ સદગ્રંથ જેવો એ કે નથી. પછી આનાથી બાળક હોય કે વનિતા હોય, એટલે સ્ત્રી હોય કે તિર્યક હોય કે નાગ જાતિનો હોય, તો એ પણ મોક્ષ પામે છે. અને જો તિર્યક જાતિનો મોક્ષ પામે તો કયો મનુષ્ય મોક્ષ ન પામે? એટલે આની અનંત ઉદારતા છે. આ સત્શાસ્ત્રની અનંત ઉદારતા છે. એવી અમે બીજા શાસ્ત્રો, આ સત્પુરુષો જે રામકૃષ્ણ પરમહંસ કે રમણ મહર્ષિ કે બીજા એવા થઈ ગયા, તો એ બધી ખબર છે, પણ આવું નથી. અમે બધું જોયું છે, અધ્યાત્મ, રામાયણ, ગીતા, બધા સત્શાસ્ત્રો. તો આવું નથી. બાઇબલ કે કુરાને શરીફ કે ગ્રંથ સાહિબ કે આગમ કે જંદાવેસ્તા કે ત્રિપિટક, આ જગતમાં જે બધું ચાલે છે, ધર્મો કે અધ્યાત્મ કે પરમાર્થ, આ ગ્રંથમાં જે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિની સંપૂર્ણ ઉદારતા છે, અનંત સંપૂર્ણ ઉદારતા છે, આવી ક્યાંય જોઈ નથી, અનુભવી નથી. અને તમે વેદાંત, બ્રહ્માંડ બધું સાંભળ્યું હોય, વાંચ્યું હોય કે જાણ્યું હોય, તેમાં હોય તો કયો? એમાં ગુરુ શિષ્યની સંકુચિત ભ્રાંતિ જ હોય છે, અને શબ્દો જ હોય છે, અને અહમ જ હોય છે, અને દેહાધ્યાસ જ હોય છે, અને દેહાધ્યાસનું વર્તન જ હોય છે કે હું આ પુરુષ છું, ને આ સ્ત્રી છે, ને આ ઘર છે, ને આ ધન છે, ને આ પ્રજા છે, ને પ્રજાની પ્રજા છે, ને આ માન છે, ને આ સુખ છે, ને બસ આ જન્મ્યા ને આ મરી ગયા, પરપોટા થયા નથી, ફૂટ્યા નથી. પણ આ ગ્રંથ જો અખંડ આમાં રહે, આપણે 39મું રાઉન્ડ અખંડ રહ્યા છીએ. એક તમે કોઈ પણ અક્ષર કહો, પણ અમે પ્રકાશથી એનો પ્રકાશ કરીશું. અમે અક્ષરમાં નહીં રહીએ. વિચારવાણી શબ્દ નથી, પરાપશ્ચનથી મધ્યમ વૈખરી નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ ગુરુ શિષ્ય નથી, ઈશ્વર જીવ નથી, સમષ્ટિ વ્યક્તિ નથી, સાક્ષી સાક્ષ્ય નથી, દ્રષ્ટા દ્રશ્ય નથી, ભેદાભેદ નથી, કાંઈ જ નથી, ને કાંઈ જ થતું નથી. અને આમાં જો એમ ભ્રમ થયો કે હું જન્મ્યો છું, તો એમાં સંપૂર્ણ ઉઘાડ થઈ જાય છે
કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું, હું પૂર્ણ બ્રહ્માનંદ તેજ ગણાનંદ ચિદઘન છું, હું પરમાકાશ કેવલ આનંદ શુદ્ધ તેજઘન છું, હું પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું, પૂર્ણ વિરામ, જે અમે અરુણ પ્રભુ લખ્યા છે. તો હવે એમ ન બોલી શકે મને અનુભવ આવે તો સ્વીકારો કેમ નથી. અમે કીધું એમાં જ સમજી ગયા કે આંખે અંધારા આવ્યા હોય અને તમે સૂર્ય સામે જુઓ તો એ અંધારા તમારી આંખના અંધારા છે, સૂર્યમાં નથી. એમ અહીં પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો તમને અજ્ઞાનના અંધારા આવ્યો હોય તો તમને આ દેખાય કે આ માણસ છે અને આ બોલે છે ને આપણે સાંભળીએ છીએ, પણ કોઈ માણસ નથી, કોઈ બોલતું નથી, કોઈ સાંભળતું નથી, વક્તા નથી, શ્રોતા નથી, ગુરુ નથી, શિષ્ય નથી, ઉપદેશ નથી, અજ્ઞાન જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી, સમર્થિત વ્યક્તિ નથી. બોલો, ક્લિયર? હવે જો તમે પછી તમને શું લાભ થાય કે તમે ક્યારેક જ હોય, તમે અખંડ ન હોય તો પણ જે અખંડ પ્રકાશનો લાભ તમને સીધો મળે. એક જ સેશનમાં બેઠો હોય માણસ, પણ એ સરળતાથી બેઠો હોય, એમાં કુટિલતા ન હોય અને દેહાભિમાન ન હોય, આઈ એમ સમથિંગ એ ન હોય, તો એને એક જ સેશનમાં આ દાખલા તરીકે અત્યારે થઈ ગયો છે, પણ એ એટલી બધી એ સરળતા ઉદારતા હોય. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે સરળ અને ઉદારને જટ ભગવાન લાભ થાય, એમ કુટિલને ન થાય. જેનામાં વિષય વાસના નથી તો ઈશ્વર એની નજીક, જેનો વિષય વાસના છે ઈશ્વર એનાથી દૂર, અને અંદર વાસના એટલે કુટિલતા આવે જ. આ બધું કીધું જ છે. એ રામકૃષ્ણ પરમહંસ ક્યાં સુધી છે? જેમ કે ડગલે જ પગલે એમ કહે છે મનમાંથી કામિની કાંચનની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ થયા સિવાય ઈશ્વર દર્શન થાય જ નહીં. અને માનવ જીવનનો ઉદ્દેશ છે ઈશ્વર પ્રેમ ને ઈશ્વર સાક્ષાત્કાર. અને બધા હંમેશા ઈશ્વરમય જ રહેતા હતા. ઈશ્વર સાક્ષાત્કાર હતો, ઈશ્વર પ્રેમ હતો, સરળતા ઉદાર. પણ એ કક્ષા કઈ એ વખતના કલકત્તાના લોકો અને એમની જે મેન્ટાલિટી, એના સાપેક્ષ એમનો ઉપદેશ. રમણ મહર્ષિ છે તો એની હયાતીમાં જે માનવ જાતિની મેન્ટાલિટી હોય તો એના સાપેક્ષ. પણ શ્રીમયે રામકૃષ્ણ કથામાં લખ્યું તો એ પણ ઈશ્વર સાક્ષાત્કાર પછી યોગાસીટ વાંચતા હતા, સમજાય? અને ધારો કે યોગાનંદ કે યુક્તેશ્વર કે લાહિરી કે બાબાજી, તો યોગાસીટના પ્રકાશ ઉપર કોઈ નથી, કારણ કે એની અંદર એ કોઈ છે એ લોકો પોતાને તરંગ રૂપે એક્સપ્રેસ કરે છે કે એ અનંત મહાચૈતન્ય પ્રકાશનો મહાસાગર છે, એના અમે તરંગો છીએ, કોઈ મોટો તરંગ, કોઈ નાનો તરંગ. અને રામકૃષ્ણ બોલ્યા છે કે એક મત એવો છે કે જેમાં રામ અને કૃષ્ણ પણ સચ્ચિદાનંદ સાગરના બે મોજા તરંગો, એટલે એક્સપ્રેસ તો કરે છે. પાછા એમ કે જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જાતે એમાં રામકૃષ્ણ રૂપે થઈ રહ્યો છે, તો ત્યાં પરિચ્છિન્નતા આવે છે, સમજાય? આવિર્ભાવ તિરોભાવ આવે છે, પ્રાગટ્ય લઈ આવે. ધારો કે રામ થયા હોય તો ધારો કે અયોધ્યામાં થયા હોય પછી સરયુમાં એમણે લીલા સંવરણ કર્યું. કૃષ્ણ છે તો મથુરાની જેલમાં થયા હોય તો પ્રભાસ પાટણમાં લીલા સંવરણ કર્યું પાળજીના બાળકે. તો આની અંદર કાંઈ જ ઉત્પન્ન થતું નથી અને કાંઈ જ રહેતું નથી અને કાંઈ જ નાશ પામતું નથી. કોઈ પ્રકટ થતું નથી, કોઈની સ્થિતિ નથી, કોઈનો લય નથી, અને અખંડ બસ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય મહાસામાન્ય મહાન રૂપે સમાન છે, મહાન રૂપે સમાન. જેમ કે મહાસાગરમાં જળ જ છે, જળ વિના બીજું કાંઈ નથી, એમ મહાચૈતન્ય પ્રકાશમાં મહાચૈતન્ય પ્રકાશ જ છે, મહાચૈતન્ય પ્રકાશ વિના બીજું કાંઈ નથી. પણ એ તો જો અંદર હવે આ સાંભળે છે અને માણસ જો દેહાધ્યાસ રાખે કે હું આ પુરુષ છું કે હું સ્ત્રી છું અને આ પુરુષ સ્ત્રી છે અને આ મારું ઘર છે ને ધન છે ને માન છે, આ અમારું ફેમિલી છે, કુટુંબ છે, અમારા કુળ કુટુંબ જ્ઞાતિ સમાજ દેશ દુનિયા છે, જન્મથી અમારી આ જ્ઞાતિ આ સમાજ, અમારે લેવડ દેવડ સંસાર વ્યવહાર, અને આ અમારું ધન છે ને અમારું સુખ છે, અમે ખાઈએ છીએ પીએ છીએ મજા કરીએ છીએ પહેરીએ ઉઠીએ છીએ હરીએ ફરીએ છીએ, અમારે સારું મકાન ને સારા દુકાન ને, તો એને આ ખબર નહીં પડે. જો પહેલાં તો એમ થાય કે ખરેખર અનંત હી અનંત હૈ, અનંત મેં અનંત હી હૈ, એટલે અનંત જ અનંત છે, અનંતમાં અનંત જ છે, અનંત ઉપર કાંઈ નથી, અનંત વિના કાંઈ નથી, અનંતમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો એનો હુનો ભ્રમ જો નીકળી જાય તો આ પ્રકાશ તૈયાર જ છે. અને હુનો ભ્રમ જો ચાલુ રહે તો પછી વાસના હોય એટલે જન્મ મરણના ફેરા ચાલુ રહે, અને વાસના ન હોય
તો એ જીવન મુક્ત વિદેહ મુક્ત કહેવાની જરૂર નથી. બ્રાહ્મી સ્થિતિ બ્રહ્મ નિર્વાણ કહેવાની જરૂર નથી. કોના? એ ચિત્ત સાપેક્ષ કીધું છે. સમાધિ અસમાધિ કહેવા પણ નથી, અને બંધ મોક્ષ કે જ્ઞાન જ્ઞાન કહેવા પણ નથી. એ ચિત્તનો ભ્રમ છે, એના સાપેક્ષ છે. ચિત્તનો ભ્રમ કાંઈ છે જ નહીં. ચિત્તનો કારણ કે ચિદાકાશ જ છે. એટલે મહાસાગરમાં તરંગનો ભ્રમ છે જ નહીં. ચિત્ત છે તરંગ છે, અને મહાસાગર છે નિરાકાર જળ છે, નિર્વિકાર, નિરંજન નિરાકાર નિર્વિકાર. તો એ જળ અખંડ એકરસ છે, અનંત. અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ, અનંત એકરસ નિરાકાર સચ્ચિદાનંદ હોય. તો એમાં બીજું નથી ને બીજું થતું નથી. તો એ જ છે. સમજાય છે કે નહીં? તો એની અંદર ચિત્તરૂપી તરંગનો ભ્રમ હોય, તો એ ચિત્તરૂપી તરંગના ભ્રમમાં આખો સૃષ્ટિરૂપી ભ્રમ છે. આકાશ કે આકાશગંગા કે અનંત નક્ષત્રગણ, તારાગણ કે અનંત સૂર્યો કે અનંત બ્રહ્માંડો કે અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય કે અનંત નામરૂપ કે અનંત વિવિધતા વિચિત્રતા, તો આ ચિત્ત બ્રહ્મમાં જ આ બધું ભાષે છે. અને આ પ્રકાશથી, આ પ્રકાશ જ છે ને ચિત્ત બ્રહ્મ છે જ નહીં. એ ક્લિયર થાય. પણ એ વસીર કે છે એમાં પૂરેપૂરો લાગ્યો રહે તો એને પૂર્ણ પ્રકાશ છે એ થઈ જાય છે. નવો આવતો નથી. છે પૂર્ણ બોધ કે છે, પૂર્ણ પ્રબુદ્ધપણું કે છે, પૂર્ણ જ્ઞાન કે છે, પૂર્ણ બોધ. તો સંપૂર્ણ જો એને એ આનાથી જ થાય, બીજા કશા જ ન થાય એવો આપણો સંપૂર્ણ સ્વાનુભવ છે. સમજે? કારણ કે બધું જોયું. વસીટે કે છે મેં બધા શાસ્ત્રોને બધા સિદ્ધોને બધું જોયું છે, પણ આના જેવું એકે નથી. અને એનો પેટન્ટ વાક્ય પણ છે કે જે આવો જેવું હોય એનાથી અધિક કાંઈ નથી. એવું પણ છે ને. હા, એક અમારું પેટન્ટ બીજું હતું. અમે કહેતા વારંવાર કહેતા, ખબર કે હું કોઈ બ્રહ્મને અવિદ્યા કહે તો એની સામે મારે કોઈ વિવાદ નથી. હું સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છું. એ નિર્વિવાદ છે ને કૃત્યતા છે. એ પણ એક છે. અને વસીટનો પેટન્ટ એ છે કે મેં બધું જોયું છે અને જાણ્યું છે, પણ જે આવો રહ્યો હોય કે કાંઈ બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી ને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, એવો જે રહ્યો તો એનાથી અધિક કાંઈ નથી. છે આ બે વાત છે. કોઈ સ્પિરિટમાં ફેર નહીં પડે. બરાબર? ગમે તે શબ્દો હોય પણ તમે જોશો તો એક જ અંદર એક જ વાત હોય અને એક જ પ્રકાશ હોય છે. હવે તમે કોઈ પણ આખા 1756 પાનમાંથી ક્યાંયથી પણ કોઈ પણ એક અક્ષર, કોઈ પણ એક શબ્દ, કોઈ પણ એક વાક્ય, કોઈ પણ એક પેરેગ્રાફ, ફકરો, અથવા કોઈ પણ એક સર્ગ, અથવા કોઈ પણ એક પ્રકરણ, પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી બોલો, અહીં આખો પ્રકાશ છે કે નહીં? અને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી, છે કે નહીં? અને એના ઉપર કાંઈ નથી ને એના વિના કાંઈ નથી, છે કે નહીં? એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી, છે કે નહીં? જો હે સો હે. બોલો. હા, પણ હવે તમે આવતા જતા છો, ક્યાંક હોય ને ક્યાંક ન હોય, તો અહીંયા તમને એક જ સેશનમાં આખો પ્રકાશ મળે છે. ધારો કે અમે 700માં પાને કે 1700માં પાને કાંઈક હોય તો એ અહીંયા તમને અત્યારે જ હોય. એટલે એ પણ લાભ છે. તો પણ માણસ છે એને એમ થતું નથી કે આ હું ને મારું સાચું નથી, આ જગત સાચું નથી, પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ આ જ પરમ સત્ય છે ને પરમ તત્વ છે. અને હું એને ગણું કે ન ગણું, માનું કે ન માનું, જાણું કે ન જાણું, અનુભવ કે ન અનુભવ, રહું કે ન રહું, પણ એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી. અને હું જન્મ્યો છું, મરું છું, જીવું છું, ગમે તે રીતે એ કાંઈ નથી. એમ જેમ અનંત મહાસાગરમાં ચક્રી તરંગ ફીણ પરપોટા કાંઈ નથી. એ અનંત જળ જ છે, એક રસ. તો એ અનંત મહાચિદાકાશ મહાસાગરમાં એ અનંત મહાચૈતન્ય પ્રકાશ જ છે, બીજું નથી ને બીજું સત્ય નથી. તો ક્લિયર થાય છે અહીંયા? ના. તો માણસ એવો ને એવો કેમ રહે કે હું આ છું, હું આ દેહ છું, આ મારા કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય છે, આ મારા મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, આ મારા પ્રાણ છે, અને આ મારી પ્રકૃતિ છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. સત્વગુણથી જ્ઞાન ને શોક, રજોગુણથી પ્રવૃત્તિ લોભ, અને તમોગુણથી મોહ અજ્ઞાન મૂળતા જડતા છે. તો બસ આ મારી પ્રકૃતિ છે, સ્વભાવ છે મારો. અને હું જીવ છું, પ્રતિબિંબ, સાક્ષીનું, સાક્ષી પરમાત્માનું પ્રતિબિંબ અંતઃકરણમાં સીધા પાછા અમૃત જીવ છું, કાં તો હું સાક્ષી છું. પણ તુર્ય પણ નથી. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિનો સાક્ષી, અને એમાં જાગ્રત સ્વપ્ન સુસુપ્તિને જાણે છે પણ એના પોતામાં
જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નથી અને સાક્ષી પરમાત્મા છે. આવું બધું સાંભળે છે, વાંચે છે, યાદ રાખે છે, બોલે છે, વર્તે ક્યાં છે? આમ સાચું કેવું હોય તો વર્તે ક્યાં છે? એના જીવન, વ્યવહાર, વિચારણ, વાણી, વર્તન કઈ કક્ષાના છે? એમ એવું છે કે આ હું કાંઈ નથી ને જગત કાંઈ નથી અને આ બધું જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. કેમ કે આ બધો જ સૂર્યપ્રકાશ જ છે અને હું ને મારું કાંઈ નથી. હું ને જગત કાંઈ નથી. કોઈ સૃષ્ટિથી પ્રલય કાંઈ નથી, આકાશે કાંઈ નથી. અને આકાશ ગંગા અનંત અને અનંત નક્ષત્રગણ અને અનંત સૂર્યો અને અનંત બ્રહ્માંડો, આ આખો અનંત આભાસ કાંઈ નથી. અને આખો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ જ છે. બીજું નથી ને બીજું થતું નથી. તો આવું સાંભળે છે, વાંચે છે, યાદ રાખે છે, બોલે છે, એ કેટલે વર્તે છે કઈ કક્ષાએ? કેમ એને એમ કે મને કેમ અનુભવાતું નથી, મને કેમ શાંતિ થતી નથી? તો કેમ 78 વર્ષથી અરુણ પ્રભુ એમ કે મને અનુભવાય તો જ સ્વીકારું. પહેલાં તું કરે જ શું? આખી જિંદગી શું કર્યું? શું કહે નહીં. એટલે આ છેલ્લે એને લખીને આપ્યો. એટલે એને કીધું ભાઈ આ દ્રષ્ટાંત એને કીધું કે તમને આંખે અંધારા આવ્યા હોય અને તમે સૂર્ય સામું જુઓ કે સૂર્યમાં અંધારા છે તો એ તમારી ભ્રાંતિ. પછી બીજું દ્રષ્ટાંત રમણનું આપ્યું કે રમણે કીધું ગોળને સૂર્ય નથી દેખાતો તો સૂર્યનો દોષ નથી, ગોળની દ્રષ્ટિનો દોષ છે. તો હવે સાંભળો એટલે માણસને એમ લાગે હવે એ કોણે જોયું છે? મારા ચિદાકાશ કિસને દેખાય? અને કે જે નથી એને કે છે અને આ બધું આપણે બધાને દેખાય છે તો એ કે નથી, આ તો ઊંધું છે. તો એ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કોઈ છોડે જ મર્યા સુધી કોઈ છોડે જ દેહાધ્યાસ અને એનું વર્તન મહાપ્રભુ ના પડે છે, ન છોડાય. નહીં તો પછી આમે ન રહીને એમાં પાછું એ ન મળે પછી એમાંથી રહીએ. એને કરતાં મળ્યું છે ને મળ્યું છે. નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ. હવે કોઈ પણ એમ ન કહી શકે કે એ જે અનંત ચૈતન્ય પ્રકાશ છે, અનંત ચૈતન્ય શાંતિ છે, એ નથી એવું ન કહી શકે. અને આ મારું સાચું છે બધું એ ન કહી શકે. હવે હિંચકાની દશા છે વચમાં, નહીં એમાં કે નહીં આમાં, નહીં ચિદાકાશમાં કે નહીં ચિદાકાશમાં. કારણ કે મરવાનું તો થયો જ છે. અહીં તો કાંઈ બાળકો નથી આવતા, હાડા મરવાના ડોસા જ આવે જ ને. આમ તમારી ભાષામાં કે મરવાના વાક્ય જીવે છે એટલે શું? મરવાના વાક્ય જીવે છે એટલે જીવે છે પણ મરેલા જેવો જ છે. મરેલા જેવો કે મરેલો? જેવો એટલે ઉપમા થાય, આમાં ઉપમા નો આવે. બધું વીર્ય ઇન્દ્રિયોના વિષય ભોગોને વાસના પૂર્તિમાં જ વેડફી નાખ્યો. બરાબર છે? તો પછી અને આ બધા ઉર્ધ્વરેતસ છે. એટલે જે વીર્ય છે બ્રહ્મતેજ છે. વસિષ્ઠે રામને કીધું કે હૃદયમાં જે વીર્ય છે એ સાર છે. તો આખા જગતનો જે સાર બ્રહ્મ છે એ હૃદયમાં વીર્ય રૂપે છે. અને પછી વીર્ય રક્ષણથી એ વીર્યનું સબ્લિમેશન, ઉર્ધ્વીકરણ થાય છે. પછી એ બ્રહ્મતેજ, બ્રહ્મજ્યોતિ એટલે બ્રહ્મ જ રહે છે. બ્રહ્મનું સ્ફુરણ છે વીર્ય. તો અજ્ઞાની એને પ્રજોત્પત્તિમાં વેડફી નાખે છે, ભોગોમાં વેડફી નાખે છે. સમજાય? અને વિરક્ત તો એ પાછું એ જો હૈ સો હૈ, એ ઓજસ, અને એ ઓજસ એ બ્રહ્મજ્યોતિ અને બ્રહ્મ, જે અખંડ બ્રહ્મ સૂર્ય જે પ્રકાશે છે એ જ છે. બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. સમજાય? હવે કેટલું પ્રેક્ટિકલી કેટલો લાભ થાય? વર્તન તો બધા જાણે છે કે હું શું કરું છું, હું શું જાણું છું, શું માનું છું, શું બોલું છું, શું વિચારું છું, શું રહું છું, શું કરું છું રાત દિવસ, એ બધા જાણે. અને આ શું છે એ સાંભળ્યું છે, એ એને ખોટું લાગતું નથી. અને આ એને ખોટું લાગે એ તો તાકાત નથી, કોઈને બાપની તાકાત નથી કે આનંદ ચૈતન્ય પ્રકાશ નથી, આનંદ ચૈતન્ય શાંતિ નથી. પછી એનું કોઈ એની જે યોની જન્મ જાતિનો જીવ હોય અથવા પરંપરાથી કે પોતાનો પૂર્વ જન્મથી ને સંસ્કારથી એ કોઈ દેવ દેવી કે કોઈ માનતો હોય
તો એ ઘરમાં એની છબી હોય કે મૂર્તિઓ પૂજા હોય, એના મંદિરોમાં જતો હોય, તીર્થોમાં જતો હોય, અને બસ બધા એના મંત્રોને એને સ્તુતિને એની પ્રાર્થનાને એ સવાર સાંજ દીવા બધી થઈ ગયા ને બસ, અને એનું સ્મરણ રાખે અને બધું પોતાનું કામ કરે, પોતે જીવે. એટલે સુધી હોય. કેટલું હોય? એનાથી વધારે હોય? એનાથી વધારે હોય? હા, 71. અમે તો બાળપણમાં આ કોઈ સાંભળે જ નહોતા. આવું થોડા જ દેવદેવી હતા. એ તો બહુ ઓહો, ગુરુ કથા કરે ઉપદેશકે નહોતા સાંભળ્યા અમે બાળપણમાં. અને હવે તો ઢગલા બંધ થઈ ગયા. બોલો, બધાય એમ કે ઘેર ઘેર ગુરુ, ચેલો જ ન મળે, બધાય ગુરુ. હવે સત્યની પરખ અને સત્યની આદર કદર એ તો પેલા હોય તો એ નથી હોતું. કારણ કે બસ અમે જે માનીએ છીએ સત્ય, જે પકડ્યું ઠંઠો. હવે યોગ વસિષ્ઠ પૂરેપૂરું જો પ્રકાશથી સાંભળે અને બીજું કાંઈ ન કરે ને બીજું કાંઈ ન રહે તો એ પ્રકાશ તો રહેલો જ છે અને બીજું કાંઈ છે જ નહીં. પણ પછી ઘડી કામમાં ને ઘડી કામમાં, ગંગામાંય ખરો ને ગટરમાંય ખરો. તો અને કંઈ શરીરથી આમાં રહેવું એ પ્રકાશથી રહ્યો ન કહેવાય. શરીરથી ન રહ્યો હોય તો જ પ્રકાશથી રહ્યો કહેવાય. પ્રકાશથી રહ્યો હોય તો શરીરથી ન રહ્યો હોય, અને શરીરથી રહ્યો હોય તો પ્રકાશથી ન રહ્યો હોય. બે વાત ન બને. બોલો શું છે? હવે આ પ્રેક્ટિકલી હવે આપણે સ્વીકારીએ કે આ જ આની દશા છે. દશામાં આ જ આની દશા છે. હવે એને આ સાંભળે તો એની બુદ્ધિમાં કેટલું થાય? એમ થાય કે આ તો સાચું છે, આનંદ પૂર્ણ છે ને શાશ્વત છે, નિત્ય સત્ય છે, તો અખંડ છે, તો છે ચૈતન્ય, અને બીજું કાંઈ નથી. બીજું કહેતું નથી. એથી એને ખબર પડે, આ જન્મમાં એને ખબર પડે. પછી બીજા જન્મમાં થોડુંક આગળ વધે, કૃષ્ણ ગીતામાં કહે છે એવી રીતે. પછી ત્રીજામાં થોડું આગળ વધે. શું થાય? પ્રેક્ટિકલી તમે શાસ્ત્રોમાં તો એવું જ સાંભળો જ ને. એમ પેલો અર્જુને પૂછ્યું કૃષ્ણને ગીતામાં કે આ પછી આ સાધન કરતો યોગનું ને જ્ઞાનનું ને એ પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું, પરમપદ પૂર્ણ વિશ્રાંતિ, એમાં વચ્ચે દેવ થઈ જાય, શરીર શાંત થઈ જાય તો પેલા આકાશમાં જે અભ્ર એટલે મેઘ છે, વાદળ છે, એ જેમ વિખરાય જાય એમ નાશ પામે છે. તો કૃષ્ણ કે ના, એના જે ભોગવાસના જે ઉચ્ચ લોકો છે એના ભોગોને પ્રાપ્ત કરે છે, ત્યાં જાય છે ઉચ્ચ લોકમાં ભોગો ભોગવી અને પાછો શુચિ નામ શ્રીમતામ ગેહ યોગ ભ્રષ્ટો બી જાય છે. પછી પવિત્ર શ્રીમદ એટલે સારા જ્ઞાન ભક્તિવાળા સંસ્કારવાળા, શ્રીમંત નહીં શ્રીમદ. શ્રીમંત અને શ્રીમંતમાં ફેર. અને ધનવાન નહીં, લોકો ધનવાન અર્થ કરે, ખોટો અર્થ. શ્રીમંત એટલે સત્પુરુષોને ત્યાં દેહ ધારણ કરે છે, પવિત્ર એમ. અને પછી પાછો આગળ વધે યોગમાં. તો એમ જ માનવું કેમ? તો કેવું છે? તો પ્રકાશ શ્રવણથી જ્યારે શ્રવણ કરે ત્યારે જ એને એવો બોધ થાય કે હું અને જગત જન્મ્યો જ નથી, હું ને જગત થયું જ નથી, અને પરમ આખો પ્રકાશ જ છે. હું ભ્રમ રાખું તો મને બધું દેખાય તો પણ આ બધું જે લખેલું વાંચેલું છે એને તમે ગંગાજળમાં પધરાવી દો અને પછી બધું યાદ ન રહે તો મુશ્કેલી થાય. એટલે તમારે ગોખ્યા કરવું પડે, બોલ્યા કરવું પડે. યાદ રાખવું ભૂલવું એવું છે જ નહીં આખા પ્રકાશમાં. અને યાદ રાખના ભૂલનારે થયો નહીં, યાદ રાખના ભૂલનાર થયો નહીં. પહેલા ભજનમાં બોલે હો, પાછું જેમ ભૂલાય નામ ભગવાનનું રહે. અને આપણે તો તમે ભગવાન નામ પાડ્યું હોય તો પછી ભૂલવાનું યાદ રાખવાનો સવાલ જ નહીં. ભગવાને રામા પ્રભુનો ભાઈ ભગવાન પ્રભુ છે.
અને ભગા ગોસ્વામી છે, પછી ભગો થઈ જાય, પછી ભગવાન પડી વળે ભગા. પણ એ કે પછી બેંકમાં પછી નહીં, ડેરીમાં પછી પગાર ચૂકવવો પડે. આ ક્યાં સુધી કરવાનું બધું? કેટલા જન્મો સુધી? કઈ સમજાતું. એટલે પ્રેક્ટિકલમાં તો નહીં જેવું. મારો ગામમાંય જમીન છે અને ગામમાંય ઘર છે, શહેરમાંય ઘર છે અને પેન્શને આવે છે, પ્રોપર્ટી છે અને બધું વેદાંત બ્રહ્મને જાણીએ છીએ. બધું સાચું, પણ ખરેખર સાચું શું? નહીં બોલવામાં. એક બાજુ કે ન બોલ્યામાં 9 ગુણ, એક બાજુ કે બોલે એના બોર વેચાય. તો 9 ગુણ કે પછી બોર વેચવા જ. પ્રેક્ટિકલમાં તો ના થાય, બહુ ના થાય. અહીંયા એમ કે માણસો વર્ષોથી આવતા કે ભાઈ હું આજોલનો છું, 49 વર્ષથી આવું છું, પણ મારી છોડીનો છોકરો ઓસ્ટ્રેલિયા છે એટલે હું ત્યાં જાઉં છું. આજોલને જસુપ્રભુ જે આવ્યા ને હમણાં ઓસ્ટ્રેલિયા, હમણાં આવ્યા. આમ સરળ છે, એટલે હું 4 મહિના રહી આવ્યો ઓસ્ટ્રેલિયા. અને એની બેબી આવી હતી, એ નાની હતી આવડી. તો કોઈ કે હું 49 વર્ષથી આવું છું, ગોબરો વ્યવસ્થા છે કે હવે મારું નામ આવશે. હું આટલા વર્ષથી આવું છું, મારા 3 છોકરા છે અને 3ની વહુઓ છે ને એનાય છોકરા છે ને, અને અમારા ગામ બહાર ઈશ્વરની કુટીર છે ને મારા ખેતરમાં કુટીર છે. આ તો બધું હકીકત છે, માનવું જ પડે ને, નથી એવું કહેવાય ને. આમથી દેવ થઈ ગયો, હવે આમાં મારે ગમે એમ દાડા તો કાઢવા જ પડે. એટલે બીજું ખોટું કંઈ કરીએ એની કરતાં આમ વસીને સાંભળીએ બીજું રામને. શું ટાઈમ પાસ તો કરવો જ પડે ને. બીજું આપણે કાંઈ ખોટું વ્યસન કરીએ કે જોગા રમીએ કે આમ છે ને મોજ ચોક બહુ વિલાસમાં બધા વાસનામાં બધા ક્યાંય વયા જઈએ ને ક્યાં બધા રખડીએ આપણો અવતાર એમ. શું કહો છેલ્લા પ્રેક્ટિકલમાં કહો ને કાંક? નહીં શું કહો? બીજે પ્રકાશમાં બીજે જે બોધ વાપરીએ શ્રવણ કરીએ એમાં તો આ હું છું અને મારે આ કરવું, આ કરવું, આ કરવું, આ કરવું, આ કરવું. જ્યારે આ કારણે તો હું થયો જ નથી પહેલાં. બસ સીધું જ ડાયરેક્ટ. એટલે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિમાં એવું થાય છે કે હું થયો જ નથી. એમાં એમ નથી થતું કે હું પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છું. સૂર્યમાં એમ નથી થતું કે હું સૂર્ય છું, અને એમ નથી થતું મારામાં રાત્રિનો અંધકાર નથી, અથવા મારામાં ભૂરભૂ વસ્તુ આ બધું દ્રશ્ય આ બધો આભાસ નથી, કાંઈ થતું નથી. સૂર્ય સૂર્ય જ છે. પ્રકાશ શ્રવણથી ખબર પડે. હે હું પ્રકાશ શ્રવણથી ખબર પડે કે એમાં કોઈ થતું નહીં અને આ એકવીસમાં કોઈ થતું નહીં. શું કહો? શું હવે ડાપંડોળ છે હવે. ચાલો ડોળો. અખંડ પૂર્ણ તત્વ બોધ જ અખંડ પૂર્ણ તત્વ સાક્ષાત પ્રકાશે છે, અને એવું પ્રકાશે છે કે એમાં કોઈ જુદો બીજો. ઊંધું બોલ્યા. અખંડ પૂર્ણ તત્વ જ અખંડ પૂર્ણ તત્વ બોલ્યા. હા, એક જ. હા, ઊંધું બોલ્યા. તો ડાપણ દોડ્યું. સૂર્ય સૂર્યપ્રકાશ એમ કહેવાય. સૂર્યપ્રકાશ જ સૂર્ય એમ ન કહેવાય. સૂર્યપ્રકાશ એમ અખંડ પૂર્ણ તત્વ જ અખંડ પૂર્ણ તત્વ બોધ એ સાક્ષાત પ્રકાશે છે. અને અમે આ હું છું અને આ જગત છે ને એમાં કંઈક કોઈ શુભ ઉદ્દેશથી પણ કંઈક કરતા હોઈએ તો સફળતા મળતી હોય તો પ્રભુ સાક્ષાત બધાને જગાડે છે, તો એમાં નિષ્ફળતાનો કોઈ ચાન્સ જ નથી. અમે લોકો ગમે તેવી ભ્રાંતિથી આવીએ અને આ તત્વબોધનો લાભ લઈએ તો પ્રકાશ પોતાનું કામ કરે જ છે. દરેકની અંદર જે પણ અનુભવ થાય છે એમાં 3 અનુભવ ચોક્કસ થાય છે. એક કે આ પરમ સત્ય જ છે, જે પ્રકાશ છે એ પૂર્ણ છે, પોતામાં પોતે જ છે અને એમાં બીજું કંઈ નથી. એટલે હું અને જગત એમાં બીજું કાંઈ એવું કંઈ છે નહીં.
અને છતાંય મને લાગતું હોય, દેહાધ્યાસ હોય અને કંઈ પણ સંસારની વાસના હોય, તો આ પ્રકાશ એને ક્લિયર કરે છે. કેમ કે આ પ્રકાશનું પોતાનું મહાત્મ્ય છે એટલું. અને ચિત્તમાં કોઈ ખોટી વૃત્તિઓ હોય તો એ ક્લિયર થઈને ત્યાં પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. આ મોટામાં મોટો લાભ છે. કેમ કે અત્યાર સુધી જે વેદાંત કંઈ પણ અમે કર્યું હોય, ભગવાનને માનતા હોઈએ કે કંઈ પણ, તો એનાથી ચિત્તમાં એ ઓપરેશન નથી થતું કે બીજું કંઈ નથી ને આખો પ્રકાશ છે અને એની પરમ શાંતિ છે. પ્રકાશની પોતાની શાંતિ છે, એ અનુભવમાં આવે. ફ્લોર ઉપર દેખાય એટલે આમ દ્રશ્યમાંય એવી રીતે દેખાય. એ ક્યારે થાય કે જ્યારે પોતાનો હું નથી એવું ક્લિયર, અને નથી જ એટલે પ્રકાશ પોતાનું પૂર્ણ સ્વરૂપ છે, એ પ્રકાશે છે. એ વસ્તુ સત્ય છે, બીજું કંઈ એમાં અસત્ય છે જ નહીં. એવું થાય ત્યારે એ દ્રશ્યની વાત છે. તો દ્રશ્ય આખું નથી એટલે મને એમ થાય કે મને અનુભવ નથી થતો, અને મને અનુભવ થાય છે. તો એ બેમાંથી એકેય વાળી હું નથી, અને આખો પ્રકાશ પોતે છે અને શાંત છે, પરમ શાંત છે. આ વખતે નિનામંત સાથે કઈ સમજ થયો? હા, શું થયું? એમને કીધું તું કે પ્રભુ પૂછતા હોય છે અવારનવાર, તો આ તું નિરપેક્ષ સત માટે બધાને કહેતી હોય છે. તો એમણે એવું કીધું, એટલે મેં આવું 3 કીધું હતું કે એક નિરપેક્ષ સતમાં જે લખ્યું છે તે બધું સાચું છે એમ. પછી બીજું કે ક્યાંય પણ કોઈને કંઈ પણ ભ્રાંતિનો પ્રોબ્લેમ હોય તો નિરપેક્ષ સતથી ક્લિયર થઈ જ જાય. કોઈ પણ રીતે એને અનુસંધાન થાય નિરપેક્ષ સતનું. અને ત્રીજો નૈનાનો કહેવાનો એમ છે કે નિરપેક્ષ સત સ્વયં પોતે સ્વામીજી છે, એટલે એમાં પ્રકાશ એટલે નિરપેક્ષ સત છે એમ. બીજું એમાંથી જ એવું આવે, બીજામાંથી ના આવે. એટલે અમે કીધું એને કે તું કયા પોઈન્ટથી કહે છે, આખું બધું વાંચે છે તો કઈ જગ્યાએ? તો કે હું જ્યારે હું સાથે પણ નથી હોતો એમ. અચ્છા, પછી એમણે કીધું કે નહીં, એટલે સ્વામીજી નિરપેક્ષ સત સ્વામીજી રૂપે પ્રકાશે છે એમ નહીં, નિરપેક્ષ સત જ છે, જો હે સો હે અને બીજું નથી, એવું એમણે આ વખતે કીધું. અને અમે કાલે રાત્રે લખ્યું એમના મેસેજમાં, એણે કીધું હતું કે પહોંચી જાય એટલે મેસેજ કરજે કે ફોન કરજે. તો રાત્રે સૂતા વખતે લખ્યું કે હેલો માય ડિયર નનકા, ઓલ ઓકે? આઈ એમ સેટ ઇન માય રૂટીન એટ કલ્યાણ ધામ. સ્વામીજીથી આજે આખો દિવસ કંઈ પ્રસાદ અનુકૂળ ન આવતા આખો દિવસ એમ જ રહ્યા. મારો બહુ જીવ બળ્યો. એમ કરીને નીચે હાર્ટના પેલા મૂક્યા ઇમોજી. તો એણે લખ્યું, સ્વામીજી ચિદાકાશ છે, જીવ નથી, અને પ્રણામ કર્યો. પછી જીવ છે અને પછી બળે છે ને ઠરે છે ને. એટલે આ ચક્કરનું શું આવ્યું ને, પાછું હિંચકો આવ્યો ને, હમણાં બધું બોલી ગયા એટલે એમાં પછી આ દાંત વળ્યો ને. હા, અમે તો ફૂલ ભરીથી દૂધ મંગાવીને ફૂલ પીધું. એમ કઈ ભૂખ્યા થઈ જવા નથી અમે તમારે જેમ. અમે જીવ નથી, હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. એટલે અમારાથી હમણાં કીધું કે પરમ શાંતિ જ થાય, તો અમારાથી કોઈનો જીવ બળે નહીં. અને જો જીવ બળે ને, નહીં, જીવ બળે તો જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ રહે. જીવ બળવો જ જોઈએ. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. કૃષ્ણ ગીતામાં કહે છે, યથૈ દાંસી સમિતોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. જેમ પ્રજ્વલિત અગ્નિ બધા ઇંધણને ભસ્મસાત કરે છે, એમ જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મસાત કરે છે. એટલે જીવ બળી જાય તો જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ તો પ્રથમથી રહેલું જ છે, અનધિ સિદ્ધ સત. પણ આ જીવ જીવતો રહે છે એટલે બળે છે. અને બળી જાય તો પછી પરમ શાંતિ છે જ. પરમ ચિદાકાશ, પરમ પદ, પૂર્ણ વિશ્રાંતિ. પૂરેપૂરો બળતો નથી, થોડોક દાજે ને પછી પાછું બરનું લગાડે એટલે મટી જાય. બેટાડીન બેટા ડીના
દીનાનો અર્થ શું થાય ખબર? અમે પેલા દીર્ઘઈ કરતા હતા. દીન એટલે ગરીબડું રાખ એવું, પણ પ્રભુએ રસોઈ કરાવીને દીના એટલે સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ કરીને પ્રભુએ કીધું. દીના એટલે ભિખારણ. કદી અભાવ માટેની ઈચ્છા પૂરી થાય ને. અને દિન એટલે દિવસ, દિનકર, દિવસનો પ્રકાશ કરનાર, દિવસ અને પ્રકાશ કરનાર એટલે સૂર્યનારાયણ ભગવાન. દિવાકર, દિનકર, દિવાકર, પ્રભાકર, રવિ, સન, સૂર્ય, એ બધા નામો છે. એક સૂર્યનારાયણ ભગવાનને આમ પૂરા દિલથી ઓળખે ને તોય કામ થઈ જાય. આનો તો અંધારું જ દેખાય છે. ગોળનો અવતાર કહેવાય. કેટલું છે આ સર્ગમાં? કેટલો ટાઈમ નીકળવું છે? હા, હા. તે પારિજાત વૃક્ષના પુષ્પોથી ભરપૂર એવા ભૂતળથી મનોહર હતી અને સંતનક વૃક્ષોના પુષ્પોરૂપી મોટા વાદળા વડે વ્યાપ્ત એવા સભ્યોના મસ્તક અને હસ્ત વડે રમણીય હતી. તે મુકુટના રત્નરૂપી વિટંક લાકડાનું પક્ષીઘર ના અગ્રભાગમાં વિશ્રાંતિ લઈ રહેલા હરિચંદનના પુષ્પોવાળી હતી અને પાણીના પૂર વડે ભરપૂર મોટા વાદળાની પેઠે લટકતા ચંદરવાથી સુશોભિત હતી. થઈ ગયા. હવે આ તો ગુરુ પૂજન જ છે એટલે સમાન થઈ ગયા. આમાં ઓમ ઓમ અમારે સમાન થઈ ગયા. પ્રસાદ આપી દો. ઘણા એમ કે કરીઓ એટલે ન લેવાય પણ પ્રસાદ રૂપે લેવાય. પ્રસાદ રૂપે લેવાય. કાકા પ્રભુ હસ્યા. પ્રસાદ રૂપે ન લેવાય. ચરી ફૂલ પાડો ને તો જ કંટ્રોલ થાય સુગર. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. કેવો પ્રકાશ! આખો પ્રકાશ જ છે. બીજું કઈ નથી ને બીજું કઈ થતું નથી. કેવો પ્રકાશ છે!
ભરપૂર અખંડ એક રસ, કોઈ જગ્યા ખાલી નહીં, આનંદ અખંડ. પ્રસાદ લીધો જોજો કેવો પ્રકાશ છે. આખો પ્રકાશ છે, આખો આપણે આખું ભરીને આખું કોથળી જ છે બધા. એક જ દત્તાક્ષર ગોખીને ગણપતિ. મોડું નથી થતું ને? ઊંચી જવાય. કેવો પ્રકાશ છે. એક્સલન્ટ. એના માટે કહી શકું પાણીથી એવા મારા પાસે શબ્દો જ નથી. બસ એટલું હું કહું એ જ ખબર નહીં પડતી એવું અંદર થાય છે. આ પ્રકાશ દિવ્ય અલૌકિક સત્યમ શિવમ સુંદરમ. તારી પાડો જ ને તો એ શક્તિ રહેવો પ્રસાદ લેવાય એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે. હું સવિતા, મને ઓળખી? પેલું બોલો. નિત્ય નૂતન પ્રકાશ શું છે? આખો પ્રકાશ પોતે જ નિત્ય નૂતન પ્રકાશ છે. તમે પ્રસાદ આપનારા પ્રસાદ લ્યો છો ને બધા? લ્યો છો ને? હું જ ભગવાન છું, પછી મારે બીજા ક્યાં ભગવાન ભજવા? જેનો પ્રસાદ લેવાનો એને લેવડાવજો. હા હા.